नमः सिद्धिभ्यः। ॐ नमः सिद्धिभ्यः। ॐ नमः सिद्धिभ्यः। ॐ शुद्धात्मने नमः। नमो अरहन्ताणम्, नमो सिद्धाणम्, नमो आयर्याणम्, नमो उवज्जायाणम्, नमो लोये सवसाहुणम्। सकल कर्म नो क्षय करी, पाम्या स्वयं स्वभाव। सर्वज्ञानी परमात्मने, નમો કરી બહુભાવ। ઇષ્ટોપદેશ ગ્રંથનો આપણે દર મંગળવારના ક્રમમાં સ્વાધ્યાય ચાલે છે। હેલો, આવે છે અવાજ? હાજી। હા, ઇષ્ટોપદેશમાં આપણે 48 ગાથા શરૂ કરવાની છે અને એમાં જે 48 ગાથામાં જે 47 ગાથાનું કનેક્શન છે કે 47 ગાથામાં જે આત્મામાં સ્થિર થયેલો યોગી હોય એને આનંદની પ્રાપ્તિ થાય છે, જે વચન અગોચર આનંદની પ્રાપ્તિ થાય છે। એટલે શુદ્ધાત્મામાં લીન થવું એ થઈ ગયું કારણ અને આનંદની પ્રાપ્તિ એ થઈ ગયું કાર્ય। 48 નંબરની ગાથામાં એ આનંદ કારણ છે, તો એનું કાર્ય શું હોય એની ચર્ચા અહીં આ ગાથામાં કરવામાં આવેલી છે। ખાલી એ જ્ઞાની ધર્માત્માને જે પોતાનું સ્વરૂપને ઓળખાણ કરી પોતાના સ્વરૂપમાં લીન થાય, આત્મામાં ડૂબી જાય, એને આનંદ આવે તો સાથે બીજા કઈ બારમાં રિએક્શન આવે, કર્મમાં કોઈ ફેરફાર થાય, બારમાં સંયોગોમાં કોઈ ફેરફાર થાય કે શું થાય એની ચર્ચા આ ગાથામાં કરવામાં આવેલી છે। અને એના અનુસંધાનમાં આપણે ગુરુદેવસિંહના પ્રવચન આ ઇષ્ટોપદેશ ભાગ ઉપર ગઈ વખતે વાંચ્યા હતા, બીજા ભાગમાં। અને એમાં એક વાત ઉપર આપણે સ્પષ્ટીકરણ કર્યું હતું કે આત્મામાં સુખ છે અને આત્માથી સુખ છે। આ બે ચર્ચા આપણે ગઈ વખતના સેશનમાં થઈ હતી, એટલે એને આપણે થોડો વિસ્તાર કરીએ। આત્મામાં સુખ છે અને આત્મામાં સુખ છે, એનો પરમાં સુખ નથી અને પરથી સુખ નથી, અને પરનો વિસ્તાર ઘણો મોટો છે। એ બધું પછી શરીર સંબંધી હોય, પુણ્ય પાપના ઉદય સંબંધી હોય કે સંયોગ સંબંધી હોય, ખાવા સંબંધી, પીવા સંબંધી હોય, હરવા ફરવા સંબંધી હોય, ભોગ સંબંધી હોય, એ બધામાં નક્કી આપણા માઇન્ડમાં થવું જોઈએ કે પરદ્રવ્યમાં સુખ નથી અને પરદ્રવ્યથી સુખ નથી। બરાબર। પુણ્યના ઉદય સારા હોય તો મને ઠીક પડે કે ના, પુણ્યના ઉદયમાં સુખ નથી, એક વાત। અને પુણ્યના ઉદયથી પણ સુખ નથી। ભાઈ ઉદય સારા હોય તો આપણને મજા આવે કે ના, પુણ્યના ઉદયમાં પણ સુખ નથી, પુણ્યના ઉદયથી પણ સુખ નથી। એનાથી આપણે આગળ જઈએ તો પુણ્યના ઉદયથી જે તમને વૈભવ મળે, લાડી વાડી ગાડી મળે, એમાં પણ નક્કી કરો એમાં પણ સુખ નથી અને એનાથી સુખ નથી। તમને પુણ્યના ઉદયથી સારું શરીર મળ્યું, સુડોળ શરીર મળ્યું, સફેદ શરીર મળ્યું અને આંખ નાક કાન બધું બરાબર વ્યવસ્થિત મળ્યું, તો એમાં શરીરમાં સુખ નથી, શરીરથી સુખ નથી। કાન સારા હોય તો સુખ નથી, કાનથી સુખ નથી, કાનમાં સુખ નથી। આ રીતે આ ખાલી યાદ રાખવા, આને જીવનમાં એપ્લાય કરવાની આ મંત્ર છે હર બરાબર। જગ્યાએ। અને જ્યાં ખાસ કરીને હું તો એમ કહું છું, જ્યાં તમને એમ થાય કે મારે આના વગર ન ચાલે, મને ઘણો કે મારે ચા વગર ના ચાલે, મારા બહારના નાસ્તા વગર ના ચાલે, મારે બહારનું તો કે ફાસ્ટ ફૂડ વગર ના ચાલે, એ બધામાં તરત સ્ટ્રાઇક થવી જોઈએ કે એમાં સુખ નથી અને એનાથી સુખ નથી। એસી વગર ના ચાલે, એસીમાં સુખ નથી, એસીથી સુખ નથી। આ તો શું છે, જેમ સમયસારમાં 36 અને 37 નંબરની ગાથા લખી, મોહાદી તે મારા નથી, ઉપયોગ કેવળ એક હું, તે જ્ઞાનને ગાયક સમયના, મોહ નિર્મમતા કહે। અને બીજી ગાથા લખી, ધર્માદિ તે મારા નથી, ઉપયોગ કેવળ એક હું,
તે જ્ઞાનને ગાયક સમયના ધર્મ નિર્મમતા કહે. અને એની ટીકા કરતા અમૃતચંદ્ર સ્વામી લખ્યું, આ મોહ શબ્દ બદલીને ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રત્ય, નો કસાય અને બીજા 16 સૂત્ર વિચારવા અને બીજા અનેક વિચારવા. એવી ગાથાઓ આપણે જાતે, અમરચંદ્ર સ્વામી આપણને શિખામણ આપી, આવી તું જાત, અમે તો એક ગાથા બનાવી, મોહથી મારો નથી, તું જાતે બીજી ગાથાઓ બનાવ. એમ ગુરુદેવ કીધું, પરમાં સુખ નથી, પરથી સુખ નથી, આત્મામાં સુખ છે, આત્મા. આપણે એને એપ્લિકેશન કરવાનું જીવનમાં, તો તમને આનો આનંદ આવે. એમને એમ ખાલી યાદ રાખી લેવું, ક્ષય સંબધા લેવો, એમાં કઈ આનંદ નહીં આવે. ઇન્દ્રિય જ્ઞાન સાથે આનંદ ના હોય, પણ ઇન્દ્રિય જ્ઞાનની પ્રેક્ટિસ કરો અને એમાં અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય, એમાં આનંદ હોય. અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થયા પહેલા, જેને સમ્યક સ્વરૂપ મિથ્યા દ્રષ્ટિની દશા કહેવાય, એમાં પણ એને અપૂર્વ આનંદ આવે. અને એટલે જ ત્યાં મોક્ષમાં પ્રકાર લખ્યું, સમ્યક સ્વરૂપ મિથ્યા દ્રષ્ટિના સ્વરૂપમાં એને દર વખતે એમ થાય, અહો આ વાતની તો મને ખબર જ નહોતી. દર વખતે એને આહલાદ લાગે. આમ આ બરાબર ખ્યાલ છે મને, પરમાં સુખ નથી, પરથી સુખ નથી. આઈ નો વેરી વેલ, પતી ગયો, કશું કામનું નથી. જીવનમાં એપ્લિકેશન કરતા શીખો, તો એની મજા આવે. હવે એમાં થોડું પ્રવચન આપણે વાંચવું છે આગળ. પેજ નંબર છે 349. મળશે? હાજી. ભાગ બીજો, ઇષ્ટોપદેશ. તો 48 ગાથા ઉપર જ પ્રવચન છે, આપણે ગાથાથી જ શરૂ કરીએ છીએ. બરાબર. હવે જીઓ, આટલા બધા ડાયા માણસો ભૂલે 12માં, આટલા બધા ભણેલા હોય, ગણેલા હોય, આવું ભૂલે કે ભાઈ પરમાં સુખ નથી, પરમાં સુખની આશા કરી, આવું ભૂલે? ચલો અમે ઇન્ડિયા વાળા, એમાં પણ અમે હિંમતવાળા ગામડા વાળા, અમે તો ભૂલીએ, પણ તમે અમેરિકા વાળા અને ભણેલા ગણેલા ઇંગ્લિશ મીડિયમ વાળા, તમે ભૂલો? ભૂલે. હા, એમ કેવું. આટલા બધા ડાયા માણસો, હા, ડાયા કોને કેવા? સુખની શોધ તો છે કે નહીં? પ્રાણી નાનું બાળક હોય ત્યારથી એને એમ થાય ભણીએ તો સુખી, પછી નોકરી કરીએ તો સુખી. સુખની દીધા છે કે નહીં? શ્રીમદ રાજચંદ્ર લખ્યું, જે સુખની ઈચ્છા ન થાય એ જડ. બરાબર. સુખની ઈચ્છા બધાને છે. ભણીને ભલે દુઃખમાં હેરાન થાય, પણ એને ઈચ્છા તો સુખની છે કે નહીં? છે. હા, ભણવામાં તો હેરાન થાય, પણ એટલું તો સિદ્ધ થાય છે કે આત્મા સુખની શોધ કરે છે. હવે અહીંથી આટલું સુધી આપણે વાંચી ગયા હતા. હવે આગળ, સુખ મેળવવા માટે પ્રયત્ન કરે છે, ખાવામાં, પીવામાં, હરવા ફરવામાં, એટલે સુખ માટે પ્રયત્ન કરે છે. એનો અર્થ એ થયો કે સુખની સત્તાને સ્વીકાર. વાહ, મારે આ બતાવવું છે. જ્ઞાની ધર્માત્મા સુખની સત્તા સ્વીકારે છે, એમ નહીં, જીવ માત્ર સુખની સત્તા સ્વીકારે છે. સુખની સત્તા પણ સ્વીકારે છે, સુખની ઈચ્છા પણ કરે છે, પણ સુખ ક્યાંથી મળે, બસ ત્યાં ભૂલ છે. પણ ક્યાં છે એની ખબર નથી. હા, તમને ખ્યાલ હતો સોનગઢમાં પેલું મંદિર, આપણું જે આખું સંકુલ છે, એમાં એક પેલી ગેલેરી, આર્ટ ગેલેરી લાગેલી છે. સોનગઢ મંદિરમાં સામેની સાઈડ, સ્વાધ્યાય મંદિરની સામેની સાઈડ એક આર્ટ ગેલેરી, એમાં ગુરુદેવસિંહના અનેક પિક્ચરો પેન્ટ કરેલા, તમે જોયા હોય તો. હાજી. એમાં જયારે એ આખા ઇન્ડિયાના બેસ્ટ આર્ટિસ્ટ 10-15 ને બોલાયા હતા સોનગઢ. અને એમને કશું તમારે આવું દોરવાનું એમ નતું કીધું. એમને ગુરુદેવસિંહના એક બે પ્રવચન આપ્યા હતા, તમારા વાંચવાના, સાંભળવાના, અને એના ઉપર તમારે ગુરુદેવસિંહનું પિક્ચર ઇમેજિન કરવાનું છે. એમાં એક જણાએ જે પિક્ચર બનાવ્યું હતું, એમાં આખું જંગલ બતાવ્યું છે, અને જંગલમાં હરણ બતાવ્યું છે, અને હરણ આમ ફાંફા ડાફોડિયા મારે છે, એ બતાવ્યું છે. અને એમાં ઉપર ગુરુદેવનું પિક્ચર બતાવ્યું છે, અને એમને આમ ફોટો બતાવ્યો છે. હવે ગુરુદેવ આપણા, અને હજારો વાર આપણે પ્રવચન સાંભળેલા છે,
અને પેલા ચિત્રકારે જે શું કહેવાય કલાકાર હોય એને એક પ્રવચન સાંભળી એમાં લખ્યું ભાઈ કસ્તુરી મૃગલાની નાભીમાં કસ્તુરી છે અને એની સુગંધ બહાર શોભે છે. તો બસ એમાં મૃગલું હરણ બતાવ્યું છે અને આમ ફાંફા મારે શેના માટે? સુગંધ માટે. સુખ માટે એને સુગંધ. ખબર નથી કે મારી નાભીમાં કસ્તુરી પડી છે. બસ ગુરુદેવ ત્યાં બધા આમ કે સુખ અંદરમાં છે અને આ જીવ હરણિયાની જેમ સુખ બારમાં ભમે છે, બાર શોધે છે. બહુ સરસ. એટલું સરસ પિક્ચર. તમે ત્યાં જઈને પિક્ચર છે ને આ એંગલ થી જોજો તમે, તો તમારી ગેલેરીમાં 2-2.5 કલાક જોઈએ જોતા. આપણે શું એક પ્રદર્શની હોય ને એ પ્રદર્શની કરીને આપણે જોઈને પાછા આવી જઈએ પાછા આવી જઈએ. હા, જો 352 નંબરનું પેજ કાઢો. મળ્યું? હાજી. 352 ઉપરની જ લાઈન વાંચવી છે આપણે, પહેલી જ લાઈન. બીજે ક્યાંય તળકમાં નથી. કસ્તુરીના મૃગના પેટમાં છે. મૃગ કસ્તુરી આવે પેટમાં છે, ગોતે છે બહાર. અને ગુરુદેવશ્રી એના માટે દ્રષ્ટાંત આપતા હતા ને, એ હરણ આખી જિંદગી એ વન જંગલમાં એ સુગંધ માટે ફાંફા મારે છે. છેવટે પારધી આવે છે, એને તીર મારે છે અને જયારે અર્ધમૃત થયા ઉપર પડ્યું છે, મરવાની તૈયારી છે, એ વખતે નીચે પડેલું છે અપંગ થઈને, તે વખતે એ પારધી શિકારી એની નાભીમાંથી કસ્તુરી કાઢે છે. ત્યારે એને ભાન થાય છે અરે હું જેના માટે આખી જિંદગી શોધતો હતો એ તો મારા જોડે જ હતો. અને એમાં જવાબ ગુરુદેવ કે મૃગલાને મોડી ખબર પડી. મૃગલાને ખબર તો પડી પણ મોડી ખબર પડી. હવે શું, જીવ પતી ગયો એટલે જીવન પતી ગયું એમ આપણે વિચારો, આપણી દશા એવી તો નથી થતી ને. અને મૃગલાને તો કોઈ કહેનાર નહોતું, આપણે તો રોજ કહેનાર છે ગુરુદેવ કે સુખ તારા અંતરમાં છે, આત્મામાં સુખ છે, આત્મામાં સુખ છે. છતાં પણ આપણને નથી આત્મામાં સુખ. જ્યાં સુખ છે તેનો ભરોસો નથી અને જ્યાં સુખ નથી એનો આપણને ભરોસો છે. ડબલ બાજુ લોસ કરીએ છીએ આપણે. જ્યાં સુખ છે આવું કહેવામાં આવે છે, છતાં પણ ત્યાં નજર જતી નથી. અને પરમા સુખ નથી આવું જાણીએ છીએ, આવું સાંભળીએ છીએ, છતાં પણ એ શ્રદ્ધા છૂટતી નથી. કઈ રીતે મેળ પડે વિચાર કરો. આઈ જાવ પાછું પેલું પાનું જે આપણું હતું ને, કયું પાનું હતું? 350. 349. એ સુખની સત્તાને તો સ્વીકારે છે પણ ક્યાં છે એની ખબર નથી. સુખનો ઉપાય પણ કરે. જુઓ, 2 વાસ્તુ લીધી. સુખની સત્તાનો પણ સ્વીકાર કરે છે અને સુખ માટે ઉપાય પણ કરે છે. લાવો આમ લાવો, પૈસા મળ્યા, બાયડી મળી, છોકરા થાય, આ થાય, ધૂળ થાય, મકાન થાય, એ તેનો ઉપાય પણ કરે. તો એનો સિદ્ધાંત એ થયો કે સુખની સત્તા ક્યાંક છે અને એનો ઉપાય પણ આત્મા. 2 વાત કરી. સુખની સત્તા પણ છે એક વાત. કોણ? અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પણ 2 વસ્તુનો બરાબર એને મગજમાં છે. સુખની સત્તા પણ સ્વીકારે છે અને સુખ માટે ઉપાય પણ કરે છે. પણ સુખની સત્તા ક્યાં છે એની ખબર નથી. બસ તકલીફ એ થઈ ગઈ. જો આ રડવામાં, આ સંચામાં, આ ટાઇલ્સના સંચામાં, ધૂળમાં, બધે જ્યાં ત્યાં કંઈક સુખ હોય, સુખ હોય, સુખ હોય, આવી કલ્પના કરે છે. સુખ છે નહીં. સુખ પરમાં નથી, શરીરમાં નથી, અરે આગળ પાપ ભાવમાં નથી, પુણ્ય ભાવમાં નથી. વાહ! આ ભગવાનની ભક્તિ પૂજા એમાં પણ સુખ નથી. હવે 10 લક્ષણ પર્વ શરૂ થશે 3-4 દિવસ પછી. હવે એમાં એકાસન કરે, ઉપવાસ કરે, લીલોતરી ખાવાનો ત્યાગ કરે, એવા બધા પરિણામ હોય પણ એ પરિણામમાં સુખ નથી. શુભ ભાવ છે, ધર્મ પણ નથી અને સુખ પણ નથી. શું કીધું? એ વ્રતના તપના પરિણામ
પૂજાના પરિણામ, 10 લક્ષણો મનાવવાના પરિણામ એ શુભ ભાવ, એમાં સુખ નથી અને એનાથી ધર્મ પણ નથી. બરાબર. અને આપણે એમાં શું કરી આયા કે ધર્મ કરી આયા, કે શું હોય કે મજા આવી, બહુ આનંદ આવ્યો, પૂજામાં બહુ આનંદ આવ્યો. લોક ભાષા આવે અલગ વસ્તુ છે, પણ એ પૂજાનો ભાવ રાગ ભાવ છે, તને રાગ ભાવમાં આનંદ આવી ગયો. ખ્યાલ આવે? આપણે ક્યાં ભૂલો કરીએ છીએ ને એ આપણે વિચારવું. પુણ્ય પાપ ભાવ વિના ભગવાન આત્મામાં સુખ અને આનંદ છે. જો પાછળનો પેરેગ્રાફ 350 નંબરનું પાનું આટલું વાંચી લઈએ, પછી આપણે આપણામાં ગાથા ઉપર આવીએ છીએ. મુમુક્ષુ સુખથી ભરેલો દરિયો છે, જ્ઞાનનો દરિયો છું, સુખથી ભર્યો છું. એ ભાષા નહીં, એ ભાવ મારે આ બતાવવો, ભાવ ભાસવો જોઈએ. ભાષા બદલાય એથી કોઈ ફરક નથી, એ તો ખાલી તે બોર્ડ બદલ્યું છે. મેં જ્ઞાનાનંદ સ્વભાવ્યું, ભાષા પણ આવે પણ અંદર જોડે ભાવ વણાવવો જોઈએ. નથી પેલા કહેવાય ગુરુદેવ શ્રી સવારે ઉઠીને સમયસાની ગાથાઓ, 47 શક્તિ, અલિંગના 20 બોલ, એ બધું બોલતા, તમને ખ્યાલ હોય તો બોલતા હતા. એનું લિસ્ટ પણ છે આખું, બરાબર. પણ એ 47 શક્તિ બોલે ને આત્માની, એ વખતે એમને ભાવ ભાષણ થતું હતું. આપણે શક્તિ બોલીએ છીએ, જીવત ચિત્ત શ્રી જ્ઞાન સુખ વીર્ય પ્રબુદ્ધ સદસ્ય, ખબર જ નથી કશું. આપણો ક્ષયપ સમજ હોય છે. એમ નહીં, એક ક્ષયોપસમ, આપણે પોપટ જેમ બોલીએ છીએ. એમ નહીં, કોરો ક્ષયોપસમ ફોતરું કહેવાય, અને ભાવ ભાષણ વાળો ક્ષયોપસમ એ દાણા સહિત નું ફોતરું કહેવાય. શું કીધું? એકલો કોરો ક્ષયોપસમ એ ખાલી છિલકી ઉપરનું ફોતરું કહેવાય, અને તમારી અંદર ભાવ ભાષણ છે, અંદરનો દાણો પણ છે ને છિલકું પણ છે, બંને છે. હા, ખ્યાલ આવ્યો ને? આપણે જો આમાં કોઈના તરફ નજર કરવાની, આપણી પોઝિશન પરિણામની ક્યાં છે, આત્મનિરીક્ષણ કરવાના દિવસો છે બધા. ખ્યાલ આવ્યો ને? જો તો આ તો ભાવ ભાસવો જોઈએ. આત્મામાં એમ વિશ્વાસ રૂચિ થઈ જાય કે મારો આનંદ મારી પાસે, મારી સિવાય, મારી સત્તા સિવાય, મારા હોવાપણા સિવાય ક્યાંય આનંદ નથી. એને બારમાં ચેન ના પડે. ગુરુદેવસિંહની ભાષામાં કહું ને, જેમ કૂતરાના કાને કીડા પડ્યા હોય અને કીડા અંદર ચટકા ભરતા હોય, હવે એ કૂતરો આમ તડકામાં જાય, છાંડ્યામાં આવે, આમ માથું આમ કરે, એને ક્યાંય ચેન પડતું નથી. એમ જ્ઞાની ધર્માત્માનો ઉપયોગ બહાર આવે ને ક્યાં ચેન નથી પડતો. અને એના જ એમાં બેન લખ્યું, અહીંયા અમારું કોઈ નથી, ક્યાં આવી ચડ્યા પરદેશ. પરદેશ લાગવો જોઈએ, આગ લાગવી જોઈએ. રાગ આગ દહે સદા બોલીએ છે, ભાવ ભાસતો નથી. છઠ્ઠામાં લખ્યું ને, ય રાગ આગ દહે સદા તાતે સમામૃત સેયે, ચિર ભજે વિષય કસાય, અબ તો ત્યાગ નિજ પદ બેયે. તો રાગ આગ દહે સદા એ તમને કાયમ માટે બાળે છે. પછી શુભ રાગ હોય કે અશુભ રાગ, આગ છે, આગ છે અને તમને જલાવે છે, પણ લાગતું નથી આપણને. અને ગજબની વાત કહું, આપણને ના શુભ રાગ આગ દેખાય છે, ના અશુભ રાગ આગ દેખાય છે. કયો આગ દેખાય આપણને, બોલો? મેઇનલી પાપનો દેખાય છે, પુણ્યનો તો દેખાય નહીં. પાપનો ભાવ પણ આગ નથી દેખાતો, મારું એ કેવું છે આપણને. ખાવા પીવાનો ભાવ તમને આગ દેખાય છે? મોબાઈલમાં વાતો કરવાનો ભાવ આગ દેખાય છે તમને? 25 લાખની ગાડીમાં ફરવાનો ભાવ આગ દેખાય છે તમને? 25 કરોડના દાગીના પહેરવાનો ભાવ આગ દેખાય છે તમને? નથી દેખાતો. બોલીએ છીએ ભાવ ભાષણ નથી આપણને. તમને જે ભાવતું ભોજન આગળ તમારા ટેબલ ઉપર ડીશ ઉપર આવી જાય, ગોદેસીની ભાષામાં દાળ ભાત શાક રોટલા, ચૂરમાના લાડુ અને પતરવીના ભજીયા, એ તમારા ટેબલ ઉપર આવી જાય, તમને એ ખાવાનો ભાવ આગ ભાવ દેખાય છે? નથી દેખાતો.
બોલવું અલગ અને ભાવ ભાષણ થવું અલગ. બરાબર. એટલે મોક્ષમાં પ્રકાશકમાં આખા મોક્ષમાં પ્રકાશ ભાવ ભાષણ ઉપર એમને બહુ જોર આપ્યું છે. ચોથો હાજી. અધિકાર વાંચો, જીવ અજીવ તદ્દન અન્યથા સ્વરૂપમાં હમ. ભાવ ભાષણ. આ જીવની આત્માની વાત તો કરે છે, પણ બીજો આ વ્યક્તિની વાત કરતો એ રીતે વાત કરે છે, થર્ડ પર્સન તરીકે વાત કરે છે. આઈ ઇઝ ઓલવેઝ ફર્સ્ટ એ રીતે વાત નથી કરતો. હમ. ખ્યાલ આવે છે ને? ભાવ ભાસવો જોઈએ, મારો આનંદ મારી પાસે છે, અને એ સિવાય જગતમાં ક્યાંય આનંદ નથી, ક્યાંય જ્ઞાન નથી, ક્યાંય સુખ નથી. અને આવું જ્યાં થાય ને પછી એને એમાં ઇન્ટરેસ્ટ ના રહે. હમ. પછી જુઓ તમે નથી પેલા આપણે તમારે ત્યાં તો એ રીતે ખાઓ છો કે નથી ખાતા, આપણે કેરીની સિઝન હોય ને કેરીની, પછી આપણે એના ચીરા કરીએ, તમને શું કહે એને, નથી આમ કેરીમાં પીસ હા, પાડીને આમ પીસ પાડી, છોતરા છોતરા સાથે પીસ પાડીએ છે ને, હાજી, ચીરો અમારે કરીએ દશેરા આપણે, યા. ચીરા કરીએ, એમ કેરીના ચીરા કરીએ. તમે કરો છો અમેરિકામાં આવો? હાજી. હા. પછી આમ મોઢામાં એક કેરીના છોતરા સાથે આમ કહીએ, અને અંદરનો જે માવો છે લઈ લઈએ, બરાબર? છોતરા પહેલી વખત ફેંકી લઈ લે, દઈએ. છતાં પણ છોતરું આપણે એમ ખેંચીએ છીએ. તેના માટે કે અંદર જે કંઈ બાકી રહી ગયું હોય તેના માટે, બરાબર? અમારે તો અહીં કરી, તમે ત્યાં કેવું કોઈ ખબર નથી, અહીંયા બી બરાબર? એવી રીતે ખાય અમુક. એ રીતે જ ખાય, બરાબર? હવે એ છોતરામાં પછી જોવે કશું એક કણ નથી રહી ગયો, પછી છોતરું રાખે મોઢામાં? ના રાખે. ના રાખે. આમાં કશો માલ નથી, નથી. પછી છોતરાને મોઢામાં ના રાખે. બસ એ રીતે જ્ઞાની ધર્માત્માને તથા મુમુક્ષુને સમ્યક સંવિદ્યાદર્શીને પરમાં ક્યાંય સુખ દેખાતું નથી, પરમાં ક્યાંય દેખાતું નથી, એટલે એના ઉપયોગમાં પર કદી હાવી થતું નથી. બરાબર. ખ્યાલ આવ્યો ને? જીવો. ત્રણસો 51 પાના પર જો વાંચી લો, ઘણું આખું છે ને એના ઉપર જ છે. સુખ તારામાં છે, આત્મા યાદ રાખજો, સુખ આત્મામાં છે અને આત્માથી છે, છે. પરમાં નથી, પરથી નથી. આખું પ્રવચન, પોણા ભાગનું પ્રવચન ગોદિશી આ ઉપર છે. જો અંતિમ લાઈન વાંચીએ, પ્રભુ તારી પાસે અંતરમાં અતિન્દ્રિય આનંદ ભર્યો છે અત્યારે વર્તમાનમાં. સુખ જ્ઞાન રસે લબાલવ્ય જ્ઞાન સાગર આત્મા, વિભ્રમ રૂપી ચાદર હટા સર્વાંગ પ્રગટ આત્મા. અંદર જ્ઞાન ને આનંદ લબાલબ ભરેલો છે. તું ક્યાં સુખની શોધ કરે છે? જ્યાં નથી ત્યાં શોધે છે, અને છે ત્યાં શોધતા નથી. આ પણ લાગુ પડે આ વાત? હાજી. હા. જ્યાં છે ત્યાં જોતા નથી, જ્યાં નથી ત્યાં જવા મારે છે. સુખની સત્તા શોધે તો આત્મામાં સત્તા છે, અને એ શોધે છે તો રાગ વિકલ્પનો ઉપયોગ બહારમાં કરે છે, એ તારો ઉપાય નથી. સત્તામાં આનંદ છે, એવી સત્તાને શ્રદ્ધાન કરીને અંતરમાં શોધવાનો પ્રયત્ન કરવો, બસ એ જ ઉપાય કહેવામાં આવે. જો આપણે આવી જાવ મૂળમાં આવે, ગાથા પણ થોડી ચલી લઈએ. 48 નંબરની ગાથા છે. પહેલા ગાથાનો પાઠ કરીએ. આનંદો નિર્દત્યુદ્ધમ કર્મેન્દન મનારતમ, ન ચાસૌ ખિદ્યતે યોગી બહિર્દુઃખેશ્વ ચેતન. જો અન્વયાર્થ, તે આનંદ એટલે કયો આનંદ? આ દાળ ભાત છોકરા વાળું નહીં. આનંદ ભયો ત્યાં સોનગઢમાં પિક્ચર પેલું હતું ને, પ્રતિષ્ઠામાં, હાજી, હુઆ તીર્થંકર અવતાર આજ મેં ધન્ય હુઈ. અને એક આનંદ ભયો વાળું હતું, એ 16 સપનાવાળું ગાયન ભજન હતું ને, આનંદ ભયો. એ આનંદની વાત નથી, આ તો અતિન્દ્રિય આનંદની વાત છે. આત્માના આશ્રય પ્રગટ થયેલો આનંદની વાત છે. આત્મામાં ઉત્પન્ન થયેલો આનંદ પ્રચુર કર રૂપી કર્મ ઇંધનને, હવે એ કાર્ય શું કરે? બે કાર્ય થાય.
એક તો આત્મામાં ઉપયોગ ડૂબ્યો અને અતિન્દ્રિય આનંદનો ઉભરો આવે, એટલે આનંદનો સ્વાદ આવે. હવે 12માં શું થાય એ વખતે કે કર્મો પ્રચુર કર્મરૂપી ઇંધનને નિરંતર સળગાવે છે. જીવો કર્મને બાળવા માટે કર્મ સામે જોવાની જરૂર નથી, અને કર્મ સામે જોશો ને કદી કર્મ બળશે નહીં, એને પીઠ આપવી પડશે. ગુરુદેવશ્રીએ કર્તા કર્મ અધિકારનું પ્રવચન છે આપણે, એમાં બહુ સરસ વાત લખી છે. આશ્રવના અભાવ માટે આશ્રવમાં કંઈ કરવાનું નથી અને આશ્રવ સામે જોવાનું નથી. બરાબર. શું કીધું? આશ્રમના અભાવ માટે આશ્રમમાં કંઈક કરવાનું નથી ને જોવાનું નથી. આશ્રવ સામે જોવાનું નથી. તું તારે આત્મામાં જોવાનું શરૂ કરી દે, આત્મામાં ડૂબકી લગાવ, ઓટોમેટિક એ બધા કર્મનો ખાત્મો થઈ જશે. છે ને પેલું ભજન, મુનિરાજ હોળી રમે, હોલી ખેલે મુનિરાજ અકેલે વન મેં, અને એનો અંદર જે અંતરો છે ને એમાં, કાહે કે તુમને હોલી જલાઈ, અષ્ટ કર્મ કી હોલી જલા. એ મુનિરાજ હોળી, જે અન્ય મતમાં હોળી પ્રગટાવે ને તો લાકડા પ્રગટાવે છે, તો મુનિરાજ હોળી શેની કરે કે 8 રૂપી કર્મના લાકડાને સળગાવે છે. આ બધા ઉપચારના કથન છે, નિમિત્તના કથન છે. ખરેખર તો ઉપયોગ અંદર ડૂબ્યો ને ત્યાં કર્મ ઓટોમેટિક કપૂરની ગોળીને બુડી જાય છે. ખ્યાલ આવ્યો ને? જો પછી વિસ્તાર નીચે કરશો, પેલા કર્મરૂપી ઇંધનને ચલાવે છે, અને એ આનંદમંદ યોગની હવે જે સ્વરૂપમાં ડૂબેલો છે એ યોગીને બહારના દુઃખોમાં અચેતન રહેવાથી, મૂળ જે નીચે લખ્યું છે બહારના દુઃખોમાં જડ સમો છે ને, વાંચો, કરતો અતિ આનંદથી કર્મ કાષ્ટ પ્રક્ષીણ, બાહ્ય દુઃખોમાં જડ સમો યોગી ખેદ વિહીન. આ બાહ્ય દુઃખમાં જડ સમો એટલે શું હશે? એટલે એના બાહ્ય દુઃખોમાં જડ સમો એટલે દુઃખ આવે તો એના પર એને દુઃખ એને અસર થતી નથી એમ ના, અસર થાય પણ એને જ્ઞેય તરીકે જોશે કે થયો છે, એટલે એના પર ખેદ પણ નથી થતો ને. બાહ્ય દુઃખોમાં, ગુરુદેવ બહુ સરસ કહ્યું, બાહ્ય દુઃખોમાં જળ સમય એટલે ત્યાં એનું લક્ષ નથી. ત્યાં ઉપયોગ એક તરફ એક ગેયને જાણે, કાં તો સ્વને જાણે કાં તો પરને જાણે. હવે ઉપયોગ અંદર ગયો 12માં પછી શું ખબર પડે એને? એક મોક્ષના પ્રકાશકમાં પાછળ પરિશિષ્ટમાં રહસ્યપૂર્ણ ચિઠ્ઠી છે, અને એમાં 349 નંબરનું પાનું છે. મોક્ષના પ્રકાશ 48 49 નંબરનું પાનું છે. એમાં લખ્યું છે, જો કાઢ્યું તમે, હું પણ કાઢી લઉં. મોક્ષમાં પ્રકાશક પાનું 349 કાઢો. મળ્યું? હાજી. નીચેથી બીજો પેરેગ્રાફ વાંચીએ આપણે. વળી જે જ્ઞાન 5 ઇન્દ્રિય છઠ્ઠા મન દ્વારા પ્રવર્તતું હતું, 12 તે જ્ઞાન સર્વવાયુથી સમેટાઈ આ નિર્વિકલ્પ બનવામાં કેવળ સ્વસન્મુખ થયું. કારણ કે તે જ્ઞાન ક્ષયસ્વરૂપ છે, તેથી એક કાળમાં એક જ જ્ઞેયને જાણે, કાં તો સ્વ તરફ હોય કાં તો પર તરફ હોય. તે જ્ઞાન સ્વરૂપને જાણવા પ્રવર્ત્યું, સ્વરૂપને જાણવા પ્રવર્ત્યું. જેવો આપણો ઉપયોગ એક વખત એક જ જ્ઞેયને જાણે, કાં તો સ્વને જાણે કાં તો પરને જાણે. અરે પરને જાણવામાં પણ, સાંભળજો, પરને જાણવામાં પણ 5 ઇન્દ્રિયના બાકા છે ને, એમાંથી એક સમય એક જ નું જ્ઞાન થાય. તમે સામે ટીવી, અત્યારે તમે ટીવીમાં ઓનલાઈન મારું દાખલા પ્રવચન સાંભળો છો, તો મારો ફેસ દેખાય તમને ત્યાં? નહીં. ફેસ નથી દેખાતો તમને ત્યાં અત્યારે? ના, ફેસ દેખાય છે, પણ જયારે સાંભળીએ છીએ એટલે આપણને લાગે છે કે સાંભળ્યું છે ને દેખાય છે એક સાથે. તો એ વખતે તમે સાંભળવું અને દેખવું બંને એક સાથે નથી કરી શકતા. નથી થતો. પ્રવચન સારમાં કાગડાની આંખનું દ્રષ્ટાંત આપ્યું છે કે કાગડાના આ બે ગોલક બે છે અને કીકી એક છે.
આપણે જેમાં ગોલક બે છે ને કીકી પણ બે છે, કાગડા ને કીકી એક જ હોય અને ગોલક બે હોય, પણ એ કીકી એટલી ફાસ્ટ ફરે આપણે બંને બાજુ કીકી દેખાય. હવે કાગડા તો ગોલક બે અને કીકી એક, આપણે ઉપયોગ એક અને ગોલક 6 છે, 5 ઇન્દ્રિય છઠ્ઠું મન. એક સમયે એક ગોલકમાં પ્રવર્તે, બાકીના 5 ગોલકમાં એનું જ્ઞાન ના હોય એને. બરાબર. હવે પરમાં પ્રવર્ત્યું ત્યારે સ્વનું જ્ઞાન તો નથી જ, પણ પરમાં પણ પૂરું જ્ઞાન નથી, એક વિષય સંબંધીનું જ્ઞાન છે. તો પછી જ્ઞાનનો સ્વભાવ સફર પ્રકાશક છે ને? હા, હાજી. જ્ઞાનનો સ્વભાવ સફર પ્રકાશક છે, સ્વપર પ્રકાશક સ્વભાવ છે, પણ ક્ષયોપસમ જ્ઞાન એ વખતે એકમાં પ્રવર્તે, એ વખતે બીજાનું જ્ઞાન લબ્ધ રૂપે હોય. બરાબર. એટલા માટે તત્વાસૂત્રમાં લખ્યું લબ્ધ ઉપયોગો ભાવેન્દ્રિયમ. અને ખ્યાલ આવે છે? હાજી. જ્યારે આત્મામાં જાણવા પ્રવર્તે એ વખતે પરનું જ્ઞાન લબ્ધ રૂપે હોય, ઉપયોગ રૂપે ના હોય, અને જયારે પરમાં પ્રવર્તે ત્યારે સ્વનું જ્ઞાન લબ્ધ રૂપે ઉપયોગ રૂપે ના હોય. બરાબર? તો અહીં જો જે તે જ્ઞાન સ્વરૂપને જાણવા પ્રવર્ત્યું. ભાઈ એક હા, બોલો. પ્રશ્ન છે ભાઈ. તો હા, બોલો. જ્યારે આ જ્ઞેય એક સમય એક જ હોય તો પછી જ્ઞાનીને સાધકને શુદ્ધતા અને અશુદ્ધતા બેય છે, બેય જ્ઞેય તરીકે, તો બેયનું એને એક હારે જ્ઞાન કેવી રીતે હોય? શું કહું છું, જ્યારે સ્વરૂપમાં પ્રવર્તે નિર્વિકલ્પ દશા વખતે એકલું આત્માનું જ્ઞાન હોય. અચ્છા, ઓલી સવિકલ્પની વાત છે. પછી સવિકલ્પ દશામાં આવે તો જેટલી શુદ્ધતા છે એનું પણ જ્ઞાન છે, અશુદ્ધતા છે એનું પણ જ્ઞાન છે. પણ એ બેયનું એને એક સમયે હોય? અરે બે તો પર્યાય, તો એક જ પર્યાયની વાત છે ને. ચારિત્ર ગુણની પર્યાયમાં જેટલો ભાગમાં કસાય ગયા એટલામાં વિતરાગતા છે, અને જેટલો રાગ, પર્યાય તો એક જ છે ને. હા, ભલે ને પર્યાય એક છે, પણ જ્ઞેય તો બે છે ને. અરે આમાં શું છે, એક વિષય સંબંધીનું જ્ઞાન એક હોય. તમને એમ, હું તમને એમ કહું છું, તમે અત્યારે મને ચલો સાંભળતા નથી, એક તો મને જોવો છો, મારી 2 આંખ જોવો કે 1 આંખ જોવો છો? કેટલી દેખાય છે? વારાફરતી દેખાય આંખ? ના. બંને સાથે દેખાય કે ના દેખાય? જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન જ્યારે મન ઇન્દ્રિય માધ્યમથી પરમાં પ્રવર્ત્યું, તમને ખબર છે મતિ જ્ઞાનના 336 ભેદ છે. કઈ રીતે પડે ભેદ? બહુવિધ શીતલ નિસ્તુત અનુપ સૂત્રામ ક્ષેત્રામ જે છે ને પહેલા અધ્યાયનું સૂત્ર, તો એક તમે જમવા બેસો તો એક જ ભાત જાણો, એક ચોખાનો 1 દાણો જણાય, 25 દાણા જણાય તમને? મને તો 25 દેખાય છે. તો પછી એટલે એમાં શું કહેવું છે, જ્યારે ઉપયોગ આંખ દ્વારા પ્રવર્તે એ વખતે કાનના શબ્દની ખ્યાલ નથી, નાકની ખ્યાલ નથી, બરાબર? પણ હામે જે વિષય આંખના છે એ તો અનેક પ્રકારના હોઈ શકે. બરાબર. એમ કેવું છે એમાં. એક સમયમાં એક વિષયમાં પ્રવર્તે. ભાઈ જરાક ફરીથી સમજાવો તો અમને ચારિત્રની અપેક્ષાની એક પર્યાયમાં શુદ્ધતા અશુદ્ધતા એના ઈ રેફરન્સમાં સમજાવો તો. હા, તો જેમ ચારિત્ર ગુણની પર્યાય જ્ઞાનની એક હોય કે બે હોય, એક પર્યાયના 2 ભાગ હોય. એટલે ત્યાં એક તમે એક વિષયનું કંઈક બોલ્યા ને, એટલે એક વિષય લેવો. હા, એક વિષય એટલે એ કઈ રીતે કેવું છે? એક વિષય એટલે કર્ણ સંબંધીનો એક વિષય, આંખ સંબંધીનો વિષય. જ્યારે જ્ઞાન રૂપને દેખવા પ્રવર્તે એ વખતે એને સાંભળવાનું ના હોય જ્ઞાન, અને સાંભળવા પ્રવર્તે રૂપનું જ્ઞાન ના હોય. તો સાંભળવા પ્રવર્તે એમાં તો અનેક પ્રકારના શબ્દો એના જ્ઞાનમાં આવે. ઓકે, એટલે એક સાંભળવાનો એક વિષય, પણ એમાં જેટલું હોય એનું જ્ઞાન આવે. હા, એના તો વિષય અનેક હોય ને એમ. અચ્છા, એ રીતે. તો પછી ભાઈ નિર્વિકલ્પ દશા વખતે ત્યારે ફરક શું છે? ત્યારે ફરક શું છે? નિર્વિકલ્પ એકલો આત્માનો ઉપયોગ આત્મામાં જ આમેલો છે. ઓકે, બરાબર. એટલે એમ સમજવાનું રજનીભાઈ કે આત્મામાં ઉપયોગ છે એટલે આત્મામાં જેટલું છે અનંત ગુણ છે તો બધાને જાણે,
બરાબર. બધાને જાણે, હા. પણ લક્ષ અભેદ ઉપર હોય. હા હા લક્ષ બરાબર. હા હા, હા બહુ જો એ સરસ. જ વેરી આમાં ગુડ. હા તો એમાં જ ભાઈ આપણે વાંચીએ છીએ. હા હા, ભાઈ બોલો. હા તો પછી એમાં જયારે આપણે શુક્લ ધ્યાનમાં જે પેલા 4 પાયા આવે છે ને એમાં જે પેલા હા, 2 પાયા હોય છે ને એમાં પ્રથમ વિતર્ક વાળું હા, હા એકત્વ વિતર્ક, પૃથક વિતર્ક જે હા છે એ હા ઉપયોગ રૂપ ના હોય. એનું ઓ ઉપયોગ આઈ રૂપ સી તો આત્મામાં જ પ્રવર્તે. એ બધા અબુદ્ધિપૂર્વકના વિકલ્પો છે. ઓકે અબુદ્ધિપૂર્વક હોય, બુદ્ધિપૂર્વક ના હોય. બુદ્ધિપૂર્વક તો ઉપયોગ આત્મામાં જ રહેલો છે. હમ 7મા ગુણસ્થાનથી ઉપર બધી નિર્વિકલ્પ દશા છે. પણ બરાબર ઉપયોગની એટલી કચાશ છે એટલે એ ટાઈપનું એમાં પ્રવચન હોય છે એમાં. હા એટલું સ્થિર નથી જોલું યોગનું કંપન હા, જેવું હા, છે ને એના જેવું બસ હા બસ. યોગનું બરાબર કંપન તો 13મા ગુણસ્થાન છે. હા એ તો અહીં પછી તો આવે બરાબર અહીં તો ઘી થી અંતર ઉપયોગની વાત લીધી છે. હા બરાબર બહુ પહેલો જે સરસ તમે ભાઈ જે બોલ્યા ને, હા 10મા હા ગુણસ્થાનના શુક્લ ધ્યાનના જે ચાર ભાગ છે એના પહેલા હમ 2 ભાગ 10મા ગુણસ્થાનમાં હોય. હમ એકત્વ વિતર્ક અને પ્રકૃતક વિતર્ક. હમ એટલે ઘી થી અંતર જ્ઞાન થાય. હવે એ જે ધ્યાનમાં એને ખબર નથી, આ તો ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે આવું ત્યાં થાય છે. હમ એ તો બુદ્ધિ પર આત્મામાં જ ડૂબેલો છે ઉપયોગ. ખ્યાલ બરાબર આવે છે ને? હા ચલો હા જીવ આમાં વાંચીએ. ત્યાં એવી દશા થઈ કે ત્યાં એટલે ક્યાં નિર્વિકલ્પ અવસ્થા વખતે આત્મામાં જ્યાં ડૂબ્યો છે એ વખતે એવી દશા થઈ કે બાહ્ય અનેક શબ્દાદી વિકાર હોવા છતાં સ્વરૂપ ધ્યાનીની એને કાંઈ ખબર નથી. મારે આ બધું બાહ્ય દુઃખમાં જળ સમૂહ છે ને એની વાત છે. એટલે જયારે વિકલ્પ અંદર ડૂબ્યો ને એ વખતે બારમાં ઢોલ નગારા વાગે તો પણ એને ખબર નથી. કારણ કે ઉપયોગ આત્મામાં ડૂબેલો છે. ઉપયોગ એક નિયમ રાખવો, ઉપયોગ એક વખતે એક જ્ઞેયને જાણે, કાં તો સ્વને જાણે, કાં તો પરને જાણે. હવે સ્વમાં જયારે ઉપયોગ ડૂબે ત્યારે પરનું જ્ઞાન ઢોલ નગારા વાગે તો ખબર ના હોય એને. એક ધ્યાન રાખજો, એ વખતે સ્વ પર પ્રકાશક સ્વભાવ મળતો નથી. એ વખતે પણ સ્વ પર પ્રકાશક સ્વભાવ તો છે પણ ઉપયોગ રૂપ પરિણમન નથી. બરાબર પરનું પરને જાણવા સંબંધિત ઉપયોગરૂપ પ્રવર્તન નથી. એટલે રજનીભાઈ આપણે અહીંયા એવી રીતે સમજવું કે જ્યારે મુનિરાજ એના અંદર સ્વરૂપમાં ડૂબેલા હોય, બારે ઉપસર્ગ હોય તો હા, એને ઉપયોગમાં એ ખ્યાલ નથી આવતો કે બારે ઉપસર્ગ થાય છે. હા, કશું જ બરાબર ને? ખ્યાલ ના આવે, કશો જ ખ્યાલ ના આવે. એટલે એ ઉપયોગ નથી બાજુ, એટલે એને એ પ્રતિ દુઃખ પણ નથી થતું. બરાબર હા, એવી રીતે સમજવું. ઉપયોગ ત્યાં છે જ નહીં, ખબર જ નથી હા પછી. હા 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 બરાબર. હા એને કહેવાય જે આપણી ગાથા ચાલે બાહ્ય દુઃખોમાં જડ સમો. બરાબર ત્યાં લક્ષ્ય જ નથી, ઉપયોગ જ ત્યાં નથી. હા જેમ કોઈ વ્યક્તિ કોમામાં જાય, તમારા ઘરમાં જ બેઠેલો છે ને કોમામાં ગયો, હવે તમારા ઘરમાં જે ધમાલ થતી એના મગજમાં આવે? નહીં ના એમ જ્ઞાની ધર્માત્મા અંદર ગયો ને, ઉપયોગ અંદર ગયો ને તે કોમામાં આવી ગયો. બહારના માટે, બરાબર બહારના જગત માટે કોમામાં આવી ગયો. આપણે બધા પણ જો આપણે પણ કોમામાં છીએ અને જ્ઞાની પણ કોમામાં છે. આપણે આત્માને જાણવા માટે કોમામાં છીએ બરાબર અને જ્ઞાની પરને જાણવા માટે કોમામાં છે. ખ્યાલ આવે છે ને? આપણે બધા કોમામાં છીએ અત્યારે. નથી આત્માની ખબર, નથી શુદ્ધોપયોગની ખબર, નથી આનંદની ખબર. કોમા જ કહેવાય ને એને. ડેડ બોડી જેવું આમ. અરે તમારે આટલે ચામડી અહીં ઓપરેશન કરવું હોય, કઈ વાટકાપ કરવું હોય તો આટલા ભાગને પેલો કરે છે ને બેરો, અમારા ભાગ શું કહેવાય, શૂન્ય કરી નાખે. બેરો કરી નાખ, બેરો તો અમારી ગુજરાતી એકદમ દેશી ભાષા. બેરો કરી અમે નાખે. કહીએ કે બેરો કરી નાખે. બસ અમે પણ એ જ કહીએ. હવે બેરો કરી નાખે, તમે જોઈ રહ્યા છો કે આને આ કાપો મૂક્યો, તમને ત્યાંનું દુઃખનું વેદન થતું નથી. બરાબર હા એ રીતે જ્ઞાની ધર્માત્માનો ઉપયોગ આત્મામાં ડૂબ્યો છે નિર્વિકલ્પમાં, એ
એ વખતે બારમાં કોઈ ફાડી ખાય, ચોરી કઈ ખાય, ખબર તૂટી નથી જાય, પડતી. કઈ ખબર નથી. હમ. એને કહેવાય બાહ્ય દુઃખોમાં જળ સમ. જળ સમ. જો વાંચો, બાહ્ય અનેક શબ્દાદી વિકાર હોવા છતાં છે બાર, આ બધી ધમાધમ થતી હોય, એને ખબર નથી. હમ. અરે બીજી વાત, ભગવાનના સંમોષણમાં જે 12 કોઠા છે, 12 વિભાગ, એમાં મુનિરાજનો કોઠો છે. એ મુનિરાજ સાંભળવા બેઠા હોય. બીજાની વાત જાઓ તો ગણધર પરમાત્મા બેઠા હોય. હવે એમને 6ઠું 7મું ગુણસ્થાન છે. અંતર્મૂર્તમાં જો એમનું ગુણસ્થાન ના હોય તો ગુણસ્થાન પડી જાય. અને ભગવાનનું પ્રવચન 132 મિનિટનું હોય. ખ્યાલ આવે છે? એટલી વખતમાં એમનો ઉપયોગ અંદર જાય ને, તો દિવ્યધનીને જેટલો ધોધ વરસતો હોય ને એમના કાને પડે, અહીં પડે, અંદર કશું નથી. ખબર નહીં પડે. ખ્યાલ આવે છે ને? અરે આપણે જે ભોગીઓ બધા, આમ તમે છોકરાઓ ટીવી લઈને, મોબાઈલમાં ટીવીમાં બેસી જાય ને, અમારે ગુજરાતમાં કેવું છે, ક્રિકેટનો અમુકને બહુ શોખ હોય, ક્રિકેટ જોવાનો. હા. હવે જયારે મેચ ચાલતી હોય તો ટીવી ના સામે થાળી લઈને બેસી જાય જમવા. અને મેચમાં એવા ડૂબી જાય, આગળ કૂતરું આવે, 2 રોટલી લઈ જાય, ખબર નથી એને. અરે આવું થાય છે કે નથી થતું? થાય છે. તમે ટ્રેનમાં જાઓ, બસમાં જાઓ, ગમે ત્યાં જાઓ, એરપોર્ટમાં જાઓ, અને તમારો ઉપયોગ બહાર જાય, કોઈ તમારી બેગ લઈ જાય, તમને ખબર નથી પડતી. ઉપયોગ જે જગ્યાએ જાય ને, એ બાકીના ઉપયોગ બધું તમારા માટે શૂન્ય થઈ ગયું. તૂટી જાય. જીવો બરાબર. આ તે મોક્ષ પ્રકાશનની વાત થઈ. આમે આપણો સમય થઈ ગયો છે. બાકીની ચર્ચા આપણે જયારે નેક્સ્ટ મળીશું, હવે તો પરોના પછી મળીશું, એ વખતે કરીશું. હાજી. જય પણ આજે જય. આજે બહુ સરસ અમુક બહુ સ્પષ્ટીકરણ થયું કે જે હાજી, આમ હાજી. એકદમ ખ્યાલમાં